હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 એની જે પ્રથમ પરીક્ષા ઓક્ટોબર મહિનામાં 2025માં જે આવશે 50 માર્ક્સની, એમાં ગણિતનો આજે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન કરશું. અને ગણિતમાં આપણે આજે કરશું ચેપ્ટર 1 વિભાગ બી. આખો સંપૂર્ણ ચેપ્ટર 1 વિભાગ બી આજે આપણે જોશું. તો વિડીયો ધ્યાનથી જોજો અને ગમે તો તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પ્રકરણ 1 વિભાગ બી. જુઓ, વિભાગ બી પ્રકરણ 1. બરાબર, આ પ્રકરણ 1ની અંદર તમને સમય સંખ્યાઓ શોધો, અસમય સંખ્યા શોધો. ધ્યાનથી વાંચવાનું. અસમય પૂછ્યું હોય ને ભૂલથી સમય ન શોધ્યા હોય, એટલે સમય સંખ્યા કેવી રીતે શોધવી, અસમય સંખ્યા કેવી રીતે શોધવી, છેદનું સમયીકરણ કરવું, પછી વર્ગના નિત્યસમના સાદુરૂપના નિયમો, ઘાતાંકના નિયમો, આ બધું જ આજે આપણે આ 10 દાખલા આપણે આ વિડીયોમાં જોશું. તો ચાલો શરૂ કરીએ. આપણે આજે સૌથી પહેલાં પહેલો દાખલો. આનાથી પહેલાં જે મેં ગણિતની બ્લુ પ્રિન્ટ આપી હતી, બ્લુ પ્રિન્ટમાં પણ તમને જણાવ્યું હતું કે પ્રકરણ 1 છે એનો વિભાગ બીની અંદર 2 દાખલા પૂછાશે. તો વિભાગ બીની અંદર કયા પ્રકારના દાખલા પૂછાય છે, તો આપણે આજે અસાઇનમેન્ટ સોલ્વ કરતાં શીખીએ. તો એ તમે સૌથી પહેલાં જોશો દાખલા નંબર 1. દાખલા નંબર 1ની અંદર પહેલી રકમ છે 2 સતમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચે 4 સમય સંખ્યા શોધો. હવે સૌથી પહેલાં જ્યારે પણ તમને સમય સંખ્યા શોધવાનું કહે ને, તો સૌથી પહેલી નજર તમારી છેદ ઉપર જ આવી જોઈએ. જો બંને છેદ સરખા હોય તો 4 સમય સંખ્યા પૂછી છે, તો 4 + 1 5 એટલે 5 5 વડે ગુણવાનું. પણ જ્યારે છેદ સરખા ન હોય ત્યારે સૌથી પહેલાં તમારે છેદ સરખા કરવાના. તમે અહીંયા જોશો કે અહીંયા કને 2 સતમાંશ અને 3 ચતુર્થાંશ, તો બંનેના છેદ કેવા છે? જુદા જુદા છે. તો સૌથી પહેલાં છેદ સરખા કરવા આપણે શું કરશું? 2 સતમાંશ અને આ 3 ચતુર્થાંશ, આ બંને રકમ આપણે એકવાર લખી નાખી કે આ 2 સતમાંશ ને આ 3 ચતુર્થાંશ. હવે આ જે 2 સતમાંશ છે એને બીજી રકમના છેદ સાથે ગુણવાનું. એટલે બીજી રકમનો છેદ કયો છે? 4. તો આ 2 સતમાંશને આપણે કેના વડે ગુણશું? 4 4 વડે. અને આ જે 3 ચતુર્થાંશ છે એને પહેલી રકમના છેદ વડે ગુણવાનો, 7 7 વડે. એટલે પહેલી રકમને બીજી રકમના છેદ સાથે અને બીજી રકમને પહેલી રકમના છેદ સાથે ગુણવાનો. હવે આપણે ગુણીએ તો જુઓ, 2 ચોક 8, 7 ચોક 28, 3 સત્તા 21, 7 ચોક 28. છેદ સરખા થઈ ગયા. છેદ સરખા થઈ ગયા પછી એ બે વચ્ચે આપણને 4 સમય સંખ્યા મળવી જોઈએ. જો ન મળે તો +1 કરી અને 5 વડે ગુણવાનો. પણ આપણે ખબર છે કે ભાઈ 8 અને 21ની વચ્ચે તો 4 સમય સંખ્યા આવી જાય છે. 8 અને 21 પોતે ના આવવા જોઈએ, એની વચ્ચેની સંખ્યા. એટલે કે 8 પછી 9, 10, 11, 12 એમ ક્યાં સુધી જવાનું? 20 સુધી જવાનું. અને બધેના છેદ સરખા 28. આ પૈકી કોઈ પણ 4 સમય સંખ્યા તમે લઈ શકો. બીજો દાખલો પણ સેમ જ રીત છે, પણ અહીંયા પણ જોશો તો બંનેના છેદ કેવા છે? જુદા જુદા છે. તો સૌથી પહેલાં આપણે છેદ સરખા કરશું. એટલે કે 3 પંચમાંશ અને 7 અઠમાંશ. તો આ 3 પંચમાંશ છે એને 8 વડે ગુણશું ઉપર અને નીચે, અને 7 અઠમાંશ છે એને 5 વડે ગુણશું અંશ અને છેદ ઉપર અને નીચે, એવી રીતે. તો જોઈએ, 3 × 8 = 24, 5 × 8 = 40, 7 × 5 = 35, 8 × 5 = 40. તો 24 અને 35ની વચ્ચે તો 4 સમય સંખ્યા થઈ જાય છે. જો ન થાય તો +1 કરીને બંનેને ઉપર નીચે 5 5 વડે ગુણવાનો. પણ અહીંયા આપણે 5 5 વડે ગુણવાની જરૂર નથી, કારણ કે 4 સમય સંખ્યા કીધી છે. તો 24 અને 35ની વચ્ચે તો 4 આવે જ છે. પણ ધારો કે અહીંયા જો 25 હોત, 24 અને 25ની વચ્ચે 4 સમય સંખ્યા ના આવત, તો આપણે 24/40 ને 25/40 જે 40 છે એને 5 5 વડે ગુણવું પડત. પણ અહીંયા આપણે ગુણશું નહીં, કારણ કે 24/40 ને 35/40 જવાબ આવ્યો છે. એટલે 24 ને 35ની વચ્ચે તો 4 સમય સંખ્યા છે જ. 25/40, 26/40, 27/40, 28/40 એમ ક્યાં સુધી? તો 35 છે એટલે 34/40. આ પૈકી કોઈ પણ 4 સમય સંખ્યા તમે લઈ શકો. કોઈ પણ બે પદ વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય, એટલે જરૂરી નથી કે તમારી ચોપડી કે નવનીતમાં જે આન્સર આવતો હોય એ જ આવે. અહીંયા તમે છેદ ઉડાડી પણ શકો છો, છેદ ન ઉડાડો તો પણ ચાલે. પણ તમારે આ 2 અંક વચ્ચે 4 સમય સંખ્યા લઈ આવવાની. અસંખ્ય પૈકી કોઈ પણ તમે 4 શોધી શકો છો. પછી છે ત્રીજો દાખલો. સમય સંખ્યા 1 ચતુર્થાંશ અને 4 પંચમાંશ વચ્ચે આવેલી 4 અસમય સંખ્યા શોધો. જે અહીંયા ચોખવટ કરી છે કે 4 અસમય સંખ્યા શોધવાની છે. જ્યારે પણ તમને અસમય કે ત્યારે તમારે ભાગાકાર કરવાનો. 1/4 એટલે કે 1 અંશ છે, અંશ હંમેશા અંદર લખાય, છેદ બારે લખાય. હવે ભાગાકાર કરીએ તો 4 અને ભાગ્યા 1. હવે 4 છે એના કરતાં 1 કેવી છે? નાની રકમ છે. એટલે ભાગ ન ચાલે, એનો શું કરશું? 0 કરી પોઈન્ટ કરીને 0 અહીંયા નીચે ઉતારશો. એટલે 1ને બદલે કેટલા થઈ ગયા? હવે 10.
હવે ભાગ લાવીએ તો 4 દુ 8, 10માંથી 8 જાય તો 2 પોઈન્ટ છે એટલે 0 કરો તો અહીંયા કેટલા આવશે 4 પચ્ચા 20, 4 પચ્ચા 20, 20માંથી 20 જાય તો 0 એટલે આનો આન્સર આવ્યો 0.25. બરાબર, શું આવ્યો 0.25. એવી જ રીતે હવે 5 સાથે ભાગાકાર કરો. 4 છેદમાં 5 એટલે 4 અંદર આવવા જોઈએ ને 5 ક્યાં આવવા જોઈએ, બારે આવવા જોઈએ. હવે 5 કરતાં 4 નાની રકમ છે એટલે ભાગને ચાલે એનો 0 પોઈન્ટ કરી 0 નીચે ઉતારો તો 5 8 40 એટલે કે 0.8 અને એનો આન્સર આવે 0.8. હવે ઘણા વિદ્યાર્થીઓને 0.8 વાંચે છે એટલે પ્રશ્ન કરતા હોય કે બેન 25 ને 8ની વચ્ચે કેમ સંખ્યા આવે, 8 અને 25ની વચ્ચે સંખ્યા આવે. પણ વિદ્યાર્થી મિત્રો આને 0.8 ન કહેવાય, આને કહેવાય 0.8. પાછળ કાંઈ નથી તો આપણે મીંડા લગાડી શકીએ એટલે એને 0.80 કહેવાય. 0.8 લખવો હોય તો તમે આવી રીતે લખી શકો, આને 0.8 કહેવાય. તો હવે 0.25 થી 0.80 વચ્ચેની સમય સંખ્યાઓ આપણે લખીએ. તો 0.25 થી 0.80 વચ્ચેની 4 સમય સંખ્યા તો 25 પછી 26. હવે અસમય સંખ્યા બનાવવાની પેટર્ન છે, 0 પોઈન્ટ છે એટલે 0 પોઈન્ટ કરી 25 પછી 26 આવે છે. તમે 26, 27, 28, 25 થી 80 વચ્ચેની કોઈ પણ 4 સમય સંખ્યા લઈ શકો છો. જરૂરી નથી કે મેં અહીંયા લખ્યા છે એ જ તમે લ્યો અથવા નવનીતમાં કે તમારે એસાઇનમેન્ટ આન્સર આપ્યો છે એ જ લ્યો. 25 થી 80 વચ્ચે તમને મજા આવે એ સંખ્યા લઈ શકો છો. પેટર્ન આ રીતે હોવી જોઈએ એની. 0.26, 1 0, 26, 2 0, 26, 3 0, 26, 4 0 એમ અનંત સુધી. 26 પછી મેં અહીંયા 35 લીધા છે, તમને 40 લેવા હોય તો એ લઈ શકો છો, 50 લેવા હોય તો પણ લઈ શકો છો. 0.35, 1 0, 35, 2 0, 35, 3 0 એમ અનંત સુધી. 0.76, 1 0, 76, 2 0, 76, 3 0 એમ અનંત સુધી. 0.79, 1 0, 79, 2 0, 79, 3 0 એમ અનંત સુધી. 0.50, 1 0, 50, 2 0, 50, 3 0 એમ અનંત સુધી. એમ ખપ્પે સંખ્યા તમે લઈ શકો છો. શરત એટલી કે 0.25 થી 0.80ની વચ્ચે આવી જોઈએ. ત્યાર પછી જોઈએ આપણે ચોથો દાખલો. ચોથા દાખલામાં કહે છે 30 છેદમાં 5 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5 છેદનું સમીકરણ કરો. જો છેદના સમીકરણ આનાથી પહેલાં પણ મેં વિડીયો મોકલ્યા છે. સિમ્પલ એક જ મેથડ તમારે યાદ રાખવાની, પહેલાં આખી રકમ છે એમને એમ લખી નાખો. એટલે કે 30 છેદમાં 5 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5 એને ગુણ્યા કરી અને એની છેદની રકમ સાથે જ ગુણો એને. પણ જો છેદની રકમમાં માઇનસ હોય તો નિશાની બદલીને પ્લસ કરી નાખો ને પ્લસ હોય તો માઇનસ કરી નાખો. જો અહીંયા આપણે એકવાર સૌથી પહેલાં એની રકમ લખી નાખી 30 છેદમાં 5 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5 ગુણ્યા કરી એ છેદની રકમ સાથે જ ઉપર નીચે જુઓ ગુણ્યો છે 5 વર્ગમૂળ 3 અને 3 વર્ગમૂળ 5, 5 વર્ગમૂળ 3, 3 વર્ગમૂળ 5. પણ માઇનસ છે તો શું કર્યા છે આપણે, પ્લસ કર્યા છે. હવે અહીંયા ગુણાકાર કરી શકો છો તમે, પણ ગુણાકાર હંમેશા દાખલામાં છેલ્લે કરો તો વધારે બેટર કહેવાય કે જેથી કરીને ઉડતું હોય તો ઉડી જાય તો દાખલો તમને સરળ પડે. આપણે અહીંયા આમ કરી શકીએ છીએ કે 30 50 150 વર્ગમૂળ 3 વત્તા 30 13 90 વર્ગમૂળ 5. પણ વળી પાછા છેદ ઉડાડવા માટે તમને ભાગલા કરવા પડશે એટલે અહીંયા મેં ગુણાકાર નથી કર્યો, પણ એને બદલે સિમ્પલ આવું લખી નાખ્યું કે 30 એને ગુણ્યા 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5. અને છેદમાં આપણે જેમ કરીએ છીએ એ જ રીતે પહેલાંનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ. હંમેશા છેદનું સમીકરણ હોય ત્યારે છેદમાં આ જ રીતે આવશે, આના સિવાય નવું કાંઈ નહીં આવે એ ખાસ યાદ રાખજો. પહેલાંનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ, આના સિવાય છેદમાં કાંઈ નહીં કરવાનું. અને ઉપર 30 ગુણ્યા 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5 મેં એમને એમ લખેલા છે, ગુણાકાર કરીને નથી રાખ્યા. હવે 30 કૌંસમાં 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5 અને છેદમાં 5નો વર્ગ કેટલો થાય 25. હવે 5ની બાજુમાં જ વર્ગમૂળ 3 છે એટલે એ બે વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. એટલે 5નો વર્ગ 25 ગુણ્યા વર્ગમૂળ 3નો વર્ગ થાય આખા 3 માઇનસ 3નો વર્ગ થાય 9 અને વર્ગમૂળ 5નો વર્ગ થાય 5. ઉપરની રકમ હજી પણ જુઓ મેં એમને જ રાખેલી છે. નીચે ગુણાકાર કરીશ 25 તેરી 75, 9 પચા 45. ઉપરની રકમ હજી એમને. હવે 75માંથી 45 બાદ કરો તો 30. તો જુઓ આ 30 30 ઉપરની રકમ એમને રાખી હતી તો આ 30 30 ઉડી ગયા. એટલે આપણો આન્સર શું આવી ગયો 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5. કાંઈ 30 30 ઉપર નીચે ઉડી ગયા ગુણાકારમાં હતા એટલે. જો ગુણાકાર કરત તો વળી આપણને સામાન્ય કાઢવું પડત. આ સામાન્ય કાઢ્યા વગર ઝડપથી આપણો દાખલો થઈ ગયો. ત્યાર પછી હવે આપણે જોઈએ પાંચમો દાખલો.
6 - 4 √ 2 છેદનું સમયકરણ કરો. એ જ રીત પાછી એની જ મેથડ પહેલાં જેમ રકમ લખી નાખો, એને ગુણ્યા છેદની રકમ નિશાની બદલાવીને, જો અહીંયા પ્લસ છે તો આપણે નિશાની બદલાવીને શું કર્યો, માઇનસ. એને એ રકમ લખી 6 - 4 √ 2 થી ઉપર નીચે ગુણ્યા. હવે અહીંયા જોશો તો અહીંયા પણ ગુણાકાર કરશું તો ગુણાકાર કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા કને ડબલ પદ છે. હવે તમને બીજા પ્રકરણના નિત્યસમ આવડે તો તમને તરત ખ્યાલ આવી જાય કે આ 6 - 4 √ 2 6 - 4 √ 2 બંને નિશાની એ સરખી છે ને રકમ એ સરખી છે, તો એને કેવી રીતે લખાય, 6 - 4 √ 2 આખા કૌંસનો વર્ગ. જ્યારે બંને નિશાની અને આંકડા બધું સરખું હોય ત્યારે આખા કૌંસનો વર્ગ કરાય. 6 - 4 √ 2 એક વખત, 6 - 4 √ 2 બીજી વખત, એટલે 6 - 4 √ 2 નો વર્ગ. અને અહીંયા કને એવું નથી કરતા, અહીંયા તો મેં તમને કીધું એ પ્રમાણે જ હંમેશા કરવાનું. છેદના સમીકરણમાં પહેલાનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ. શું કામ અહીંયા એમ ન કર્યું, તો અહીંયા જુઓ નિશાની સરખી હતી પણ અહીંયા નિશાની સરખી નથી, એટલે એનો નિત્યસમ બદલાઈ જાય. એટલે પહેલાનો વર્ગ ને છેલ્લાનો વર્ગ હંમેશા છેદમાં એ જ રીતે આવશે. હવે જ્યારે કાઉન્સની બારે વર્ગ હોય તો એને નિત્યસમ પ્રમાણે આપણે કેવી રીતે સાદું રૂપ આપીએ, તો મારા જે સ્ટુડન્ટ છે કાઉન્સની બારે વર્ગ હોય તો એમને આ નિત્યસમ યાદ રાખ્યો છે ગીત ગાઈને, કે જ્યારે પણ કાઉન્સની બારે વર્ગ હોય ત્યારે ગીત ગાવાનું. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના 2 એને ગુણ્યા પહેલો પદ ગુણ્યા બીજો પદ. આવી રીતે આખો નિત્યસમ એણે યાદ રાખ્યો છે. અને આવા નિત્યસમ તમને પણ જો ઝડપથી યાદ રાખવા હોય તો પાયેથી પાયાના ગણિતમાં આ બધા નિત્યસમ યાદ રાખવાની શોર્ટકટ રીતો આવી આપેલી છે, તો જરૂરથી વિડીયો જોજો. એન્ડ સ્ક્રીન ઉપર તેનું આપેલું પણ છે. હવે જોઈએ તો જુઓ, આ પહેલાનો વર્ગ, આ પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2 એને ગુણ્યા પહેલો પદ ગુણ્યા બીજો પદ, ને માઇનસ હોય તો પહેલી નિશાની માઇનસ, બીજી પ્લસ. અહીંયા કને તો પહેલાનો વર્ગ કર્યો એટલે 6 વર્ગ 36 માઇનસ 4નો વર્ગ 16 અને વર્ગમૂળ 2નો વર્ગ આખા 2. કોઈ પણ રકમ વર્ગમૂળમાં હોય એનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય. હવે આપણે વર્ગ કરીએ આના, તો 6નો વર્ગ 36. હવે અહીંયા વર્ગમૂળ વગરની રકમનો ગુણાકાર કરો તો 2 × 6 = 12, 12 ચોક 48 વર્ગમૂળમાં 2, 2 × 6 = 12 ચોક 48, અથવા 4 દુ 8 છક 48, અથવા 6 ચોકે 24 દુ 48, કોઈ પણ રીતે કરો ને એને ગુણ્યા વર્ગમૂળ 2, વત્તા 4નો વર્ગ 16, અહીંયા મેં ડાયરેક્ટ લખેલો છે. 4નો વર્ગ 16 વર્ગમૂળમાં 2નો વર્ગ આખા 2 એટલે 16 દુ 32. અહીંયા ઉપરની જેમ જુઓ 4 વર્ગમૂળ 2નો વર્ગ, તો 4નો વર્ગ 16 ને વર્ગમૂળ 2નો વર્ગ 2, તો અહીંયા 4નો વર્ગ 16 ને વર્ગમૂળ 2નો વર્ગ 2 એટલે 16 દુ 32. એટલે 6નો વર્ગ 36, 6 દુ 12 ચોક 48 વર્ગમૂળ 2 અને વત્તા 16 દુ 32. અહીંયા 16 દુ 32. હવે 36 + 32 આ બંને વર્ગમૂળ વગરના છે તો એનો સરવાળો કરવાનો. તો 36 + 32 એટલે 68 માઇનસ 48 વર્ગમૂળ 2 અને છેદમાં 36માંથી 32 જાય તો 4. હવે જોવાનું કે ભાઈ જો આટલો આન્સર લખ્યા આવશો તો સાચું તો પડશે, પણ અહીંયા સામાન્ય નીકળે છે તો ખાસ કાઢવાના સામાન્ય. તો વિચારવાનું કે અહીંયા છેદમાં 4 છે તો 1 ચોકું 68 ને 1 ચોકું 48 થાય છે, હા થાય છે. 17 ચોકું 68 થાય છે અને 12 ચોક 48 થાય છે. આ વર્ગમૂળ 2 તો એમને એમ રાખશું, 17 ચોકું 68 અને 12 ચોક 48, એટલે કે આ બંને પદમાંથી 4 સામાન્ય નીકળે છે અને છેદમાં 4, 4 4 ઉડી ગયા, એટલે આન્સર આવશે 17 - 12 વર્ગમૂળમાં 2. ત્યાર પછી છઠ્ઠો દાખલો જોઈએ. સાદું રૂપ આપો એમ કીધું છે. 4 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5 આખા કૌંસનો વર્ગ. હમણાં જ કીધું એ પ્રમાણે કાઉન્સની બારે વર્ગ હોય તો ગીત ગાવાનું. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના 2 એને ગુણ્યા પહેલો પદ ગુણ્યા બીજો પદ, ને માઇનસ હોય તો પહેલી નિશાની માઇનસ ને બીજી નિશાની પ્લસ. જો પ્લસ હોય તો બંને પ્લસ આવે. હવે વર્ગ કરીએ. જો પહેલાનો વર્ગ એટલે 4નો વર્ગ 16 વર્ગમૂળ 3નો વર્ગ 3, પછી નિયમના 2 એને ગુણ્યા પહેલો પદ અને છેલ્લો પદ, તો 4 દુ 8, 8 તેરી 24 અને વર્ગમૂળવાળા સાથે વર્ગમૂળવાળાનો ગુણાકાર એટલે 3 × 5 = 15. વર્ગમૂળ વગરનાનો ગુણાકાર અલગ, વર્ગમૂળવાળાનો ગુણાકાર અલગ, વત્તા 3નો વર્ગ 9 વર્ગમૂળ 5નો વર્ગ 5. હવે 16 તેરી 48 માઇનસ 24 વર્ગમૂળ 15 વત્તા 9 × 5 = 45. 48 ને 45 આ બંને વર્ગમૂળ વગરના છે તો એનો સરવાળો કરો તો 48 + 45 = 93 માઇનસ 24 વર્ગમૂળમાં 15. ત્યાર પછી જોઈએ હવે 7મો દાખલો. સાદું રૂપ આપો. ઘાતાંકના નિયમને અનુરૂપ છે આ.
એમાં લખ્યું છે 625 - 1/2 ઘાત, કૌંસની બારે -1/4 ઘાત અને એના કૌંસની બારે 2. હવે આવા દાખલા જોઈએ ને એટલે વિદ્યાર્થીઓ કહેશે આ તો બહુ અઘરું લાગે છે, આપણે કરવો જ નથી, પણ આ દાખલા સાવ સિમ્પલ હોય છે. હવે જો જ્યારે પણ કૌંસની અંદર બાર ઘાત હોય ને ત્યારે હંમેશા એનો ગુણાકાર થાય. બસ નિયમ તમને આવડવા જોઈએ કે કૌંસની અંદર બાર ઘાત હોય તો ગુણાકાર. આ બધા જ નિયમ પાયેથી પાયાના ગણિતમાં કરાવેલા છે. તો જો કૌંસની અંદર બાર છે ઘાત, આ આધાર ને આને શું કહેવાય ઘાત. ઘાત કૌંસની અંદર બાર છે તો પેલા અંદરનું કામ આપણે કરીએ તો 625 માઇનસ માઇનસ પ્લસ 1 એકા 1 2 ચોક 8 થઈ ગયો ગુણાકાર. 625 માઇનસ માઇનસ પ્લસ 1 એકા 1 ને 2 ચોક 8. હવે બારે કઈ ઘાત છે? 2 ઘાત. આ બેનો ગુણાકાર કરી નાખ્યો એ આવી ગયો. હવે રહી ગઈ બારે 2 ઘાત. તો આ 2 ઘાત છે એ અંશમાં છે, 8 છે એ છેદમાં છે, તો અહીંયા છેદ ઉઠશે 2 ચોક 8 એટલે 1/4 ઘાત એટલે 625 ની 1/4 ઘાત. હવે આપણે વિચારવાનું કે કેની 4 ઘાત 625 થાય તો 5/4 ઘાત 625 થાય. એટલે આપણે આ 625 ની જગ્યાએ લખશું 5/4 ઘાત અને બારે 1/4 4 4 ઉડી ગયા એટલે 5/1 ઘાત એટલે આન્સર શું આવશે? 5. પછી જોઈએ આપણે 8મો દાખલો. જો કૌંસમાં 3/4 એની 6 ઘાત ગુણ્યા 16 9 એની 5 ઘાત બરાબર 4/3 કૌંસની બારે x+2 ઘાત હોય તો આપણે x શોધવાનો છે. તો આપણે જેમ સાદું રૂપ આપીએ છીએ એમ આપી દઈએ. કૌંસની બારે ઘાત હોય તો એ અંશ અને છેદ બંનેને લાગુ પડે એટલે 3/6 ઘાત છેદમાં 4/6 ઘાત ગુણ્યા તો ગુણ્યા. હવે 16 તો 16ને આપણે 4માં ફેરવી નાખશું કારણ કે 3 અને 4 છે ને તો 16ને આપણે 4માં ફેરવી શકીએ એટલે આપણે લખશું 4નો વર્ગ 16 અને 16ની પાછી કેટલી ઘાત? 5. એવી જ રીતે 9 તો 3નો વર્ગ 9 અને એ 9 છે એની કેટલી ઘાત? 5 ઘાત ને આ પદ તો એમનું એમ. હવે 3/6 ઘાત 4/6 ઘાત ગુણ્યા 4 કૌંસની અંદર 12 ઘાત હોય તો શું થાય? ગુણાકાર થાય એટલે 2×5 = 10. અહીંયા 2×5 = 10. આ પદ તો આપણે એમને એમ જ લેતા આવશું. હવે જોઈએ તો અહીંયા કન તમે જોશો કે અહીંયા 3 3 સરખા છે, 4 4 સરખા છે. તો આ 3 અને આ 3 જે બે આધાર છે એ એકબીજા સાથે ભાગાકારના સંબંધમાં છે કારણ કે એક અંશમાં છે અને એક ક્યાં છે? છેદમાં. જ્યારે ભાગાકારના સંબંધમાં હોય ત્યારે આધાર એક વખત લખીને આપણે બાદબાકી કરવાની હોય અને જોવાનું હોય કે કઈ બાજુ ઘાત મોટી છે. તો જો 3/6 ઘાત ને 3/10 ઘાત તો 10 ઘાત મોટી છે તો આપણે છેદમાંથી બાદબાકી કરવાની. 3/10 ઘાત એમાંથી આ 3/6 ઘાત શું કરવાની? બાદ. એટલે આ તન આપણે એક વખત લખી 10માંથી આ 6 ઘાત બાદ કરવાની. એવી જ રીતે અહીંયા 4 4 સરખા છે, અંશ છેદ છે એટલે એ ભાગાકાર છે અને મોટી ઘાતો એમાંથી નાની ઘાત બાદ થાય તો મોટી ઘાત અંશમાં છે એટલે એ આપણે અંશમાં લખશું. 4/10 ઘાત એમાંથી આ 6 ઘાત બાદ. હવે જોઈએ તો 4 10માંથી 6 જાય તો કેટલી ઘાત રહે? 4. 3 10માંથી 6 જાય તો એની કેટલી ઘાત રહે? 4 એટલે 4/3 4 ઘાત એટલે 4ની 4 ઘાત ને 3ની 4 ઘાત એમ લખી શકીએ. 10 - 6 એટલે 4ની 4 ઘાત, 10 - 6 એટલે 3ની 4 ઘાત અને આપણને કીધું છે 4/3 x+2. આજે આપણે પહેલેથી આપણે લખતા આવીએ છીએ કે એના બરાબર આ આવ્યું છે, બરોબર. તો હવે જોઈએ કે આ એ 4/3 આ એ 4/3 તો 4 બરાબર x+2 હોવા જોઈએ કારણ કે આ બંને સરખા છે તો એની ઘાત પણ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. એટલે 4 બરાબર x+2 હોવા જોઈએ. જો 4 બરાબર x+2 કરે તો આ +4 અથવા +2 આ સાઈડ આવે તો શું થઈ જાય? -2 એટલે અહીંયા x રહી ગયા એટલે x બરાબર 4માંથી 2 જાય તો 2 એટલે xની વેલ્યુ કેટલી આવી? 2. હવે જોઈએ 9મો દાખલો. એ પણ છેદનું સમીકરણ છે પણ આગળ માઇનસ આપ્યો હોય એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. પણ આપણો એક જ નિયમ છે કે એકવાર આખી રકમ લખી અને જે વચલી નિશાની છે એ જ બદલવાની, બાકી કોઈ નિશાની બદલવાની નહીં. એટલે જુઓ અહીંયા આખી રકમ એમને એમ રાખી અને પછી એને ઉપર નીચે ગુણવાનો છેદથી પણ વચલી નિશાની બદલી નાખવાની. એટલે -4 માઇનસ છે તો શું કરી નાખવાનો? +15 ઉપર અને નીચે બંને બાજુ આપેલ રકમને આપણે ગુણવાનો વચલી નિશાની છેદની બદલાવીને. એટલે છેદ સાથે જ ગુણ્યો પણ છેદની વચલી નિશાની છે એ બદલાવીને ગુણ્યો. તો જુઓ -4 એકા -4 √15 એકા 15 અને અહીંયા કને -4નો વર્ગ માઇનસ √15નો વર્ગ, પેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ, બરોબર. અહીંયા માઇનસ છે તો પ્લસથી ગુણીને અહીંયા 1 છે એટલે ગુણાકાર કરી જ નાખ્યો. -4 એકા 4 ને √15 એકા 15 પેલાનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ. હવે -4 વત્તા √15 -4નો વર્ગ +16 થાય કારણ કે -4 ગુણ્યા -4 એટલે પ્લસ થઈ જાય. -4 ગુણ્યા -4 એટલે માઇનસ પ્લસ 4 ચોક 16. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ 4 દુ 8 કરી નાખે છે તો
વર્ગના નિયમ ખાસ યાદ રાખો. તમને 7મા 8માંથી આવે છે આ બધા. 4નો વર્ગ એટલે 4 × 4 16 થાય, અને વર્ગમૂળ 15નો વર્ગ કરવો હોય તો વર્ગમૂળ નીકળી જાય એટલે આખા 15. 16માંથી 15 જાય તો 1, એટલે છેદમાં 1 ન લખો તો ચાલે, એટલે જવાબ આવશે -4 વત્તા વર્ગમૂળમાં 15. ત્યાર પછી 10મો દાખલો જોઈએ. 10મા દાખલાનો નિયમ શું છે? તો સરખી વર્ગમૂળવાળી રકમ હોય એના જ સરવાળા બાદબાકી થાય. આ નિયમ ખાસ યાદ રાખજો. સરખા વર્ગમૂળવાળી રકમના જ સરવાળા બાદબાકી થાય. અહીંયા તમને કીધું છે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 -3 વર્ગમૂળ 3નો સરવાળો કરો. તો આપણે સરવાળો કરવાથી પહેલાં સરખી વર્ગમૂળવાળી રકમ ગોતી લેવાની. જો અહીંયા 2 વર્ગમૂળ 2 બરાબર, અને બીજી રકમ કઈ છે? વર્ગમૂળ 2. તો આપણે એ બંનેને ભેગી કરશું. સરવાળો જ કરવાનો છે એટલે 2 વર્ગમૂળ 2 વત્તા, અહીંયા કાંઈ નિશાની નથી એટલે પ્લસ જ કહેવાય, 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એનો સરવાળો કરશું 5 વર્ગમૂળ 3 -3 વર્ગમૂળ 3 સાથે. એટલે કે ગોઠવ્યા. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે 2 વર્ગમૂળ 2 એટલે 2 વખત વર્ગમૂળ 2 ને 1 વખત વર્ગમૂળ 2 એટલે 3 વખત વર્ગમૂળ 2, એમ ડાયરેક્ટ પણ કરી શકો છો. પણ સ્ટેપ લખો તો જરાક દાખલો સારો લાગે. તો 2 વખત વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 અને એનો સરવાળો કરશું 5 વખત વર્ગમૂળ 3 -3 વખત વર્ગમૂળ 3. હવે 2 વખત વર્ગમૂળ 2 ને 1 વખત વર્ગમૂળ 2 એટલે 3 વખત વર્ગમૂળ 2 વત્તા 5 વખત વર્ગમૂળ 3માંથી 3 વખત વર્ગમૂળ 3 જાય એટલે કેટલી વખત? 2 વખત વર્ગમૂળ 3 રે. 5માંથી 3 જાય તો 2 વખત વર્ગમૂળ 3. તો આ રીતે આન્સર આવે. તો આ હતો પ્રકરણ 1ના બધેના આન્સર. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 2ના બધેના આન્સર આપશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે. અને જો પાયાથી પાયાનું ગણિત ના આવડતું હોય તો આજે જ જોઈ લેજો એ વિડીયા અને ગણિતને બેસ્ટ બનાવી લેજો. તો બસ, જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.